હાલ તમે બધા લોકોએ જોયું હશે કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો ખૂબ જ વિરોધ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયાની હર જગ્યાએ સોશિયલ મીડિયાની અંદર વિડીયો આવતા છે. જોયા હશે કે ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લી ચેલેન્જો આપી રહ્યા છે. એવો એક વિડીયો સામે આવ્યો છે જે એમ કહી રહ્યા છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી ગુમ થયેલા બાળકને શોધી લાવે તો હું એમનો ભક્ત બની જાઉં અને એમના પગમાં પડી જાઉં. વિડીયો જોવો તમે અને વિરોધ કરેલ છે એની હું માફી માંગી લઈશ, એના પગમાં પડીશ અને હું એનો ભગત બની જઈશ સોશિયલ મીડિયા દ્વારા. તો તમે અને વિડીયો જોયો છે એ પેલા અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. આ ભાઈ એવું કહી રહ્યા છે કે અમારો જે ગુમ થયેલો છોકરો કે નાનો બાળક ગુમ થયેલો છે એ પાછો આવી જાય તો એમના પગમાં અને એમનો હું ભક્ત બની જાઉં એવું કહી રહ્યા છે. ભાઈ તમને હાલ સોશિયલ મીડિયાની અંદર તમે જોયું તો છે કે બાબા બાગેશ્વર એમ કહેવાય કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો ખૂબ જ વિરોધ ચાલી રહ્યો છે. એમ કહેવાય કે જયંત પાંડ્યા, પિન્ટુ જાદુગર, પછી પુરુષોત્તમ પીપળિયા ખૂબ જ વિરોધ કરી રહ્યા છે. અલગ અલગ ચેલેન્જ પણ આપી રહ્યા છે. એમ કહીએ કોક એવું જૈન પાંડ્યા એવું કહી રહ્યા છે કે મારો પ્રશ્નનો જવાબ આપે તો હું તમને 50 થી 1 કરોડ રૂપિયા આપીશ. અને પિયુષ જાદુગર એમ કહી રહ્યા છે કે એમ કહેવાય કે ઓનો સરિયો પકડો તો હું તમને $101 આપીશ. અને બીજા ભાઈ એમના એમ કહેવાય કે ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં આવ્યા હતા. અને આ પિયુષ જાદુગરને, જયંત પંડ્યાને અને પુરુષોત્તમ પીપળિયાને ખુલ્લેઆમ ચેલેન્જ આપી હતી કે જો તમે ધીરેન્દ્ર શાસ્ત્રીને ખોટા પાડી દો અને ખોટા અંધવિશ્વાસ કરી દો તો હું તમને $1001 આપીશ. હવે એટલા પૈસા ધીરેન્દ્ર શાસ્ત્રીને એટલા પૈસાની ક્યાં જરૂર છે? એ ખુદ પૈસા ગમે ત્યારે લેતા હોય કરે અને ખુદ એવડી હોસ્પિટલો પણ બનાવી દે છે, કેન્સરના હોસ્પિટલ બનાવી દે છે અને અનાથ છોકરીઓને પરણાવી પણ દે છે. તમે જોયા હશે વિડીયો, ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કન્યાદાન પણ ઘણા કર્યા જોયા પણ હશે. તો તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત, જય